નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 28/1/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. તો પ્રથમ આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ કે આજનો દિવસ બુધવારનો દિવસ છે. એટલે કે બુધવારનો દિવસ ભગવાન ગજાનન ગણપતિ અને બુધ ગ્રહને સમર્પિત છે. જે આજનો દિવસ ખાસ તો વેપારી, ગણતરીઓ અને બૌદ્ધિક કાર્ય માટે ખૂબ જ ફળદાયી સાબિત આજે થઈ શકે છે. તો પ્રથમ આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારમાં નવી ભાગીદારી માટે આજે સારો એવો અનુકૂળ સમય છે. તેમજ તમારા જે અટકેલા નાણાં હશે એ તમને આજે પાછા મળવાની પણ સારી એવી શક્યતાઓ છે. આજે સાંજનો સમય પરિવાર સાથે તમે ખૂબ આનંદમાં સારી એવી રીતે તમે વિતાવી શકો છો. તો મેષ રાશિવાળા માટે શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે આછો લીલો. વૃષભ રાશિ જે વૃષભ રાશિમાં વૃષભ રાશિ માટે કે આજે તમને નોકરીમાં તમારા સહકર્મીઓનો તમને સારો એવો સાથ સહયોગ મળી શકે છે. તેમજ તમને આજે સ્વાસ્થ્યમાં પણ તમારો સારો એવો સુધારો જણાઈ શકે છે. તેમજ તમને આજે બિનજરૂરી ખોટી દલીલોથી દૂર રહેવું ખાસ હિતાવહ ગણવામાં આવે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટે શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જે મિથુન રાશિમાં કચ્છા ગપ મિથુન રાશિવાળા માટે કે આજે તમને તમારી બૌદ્ધિક ક્ષમતામાં સારો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સારી એવી રીતે એકાગ્રતા વધી શકે છે. તેમજ તમને આજે પ્રિયજનો સાથે પણ તમારી મુલાકાત સારી એવી મન તમારું પ્રફુલ્લિત રહી શકે છે. આ મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ તમારી સારી એવી જળવાઈ શકે છે. તેમજ તમને આજે તમારા ઘરના કોઈ પણ નવીનીકરણ કે શોભન પાછળ તમે તમારો સમય અને તમારા નાણાં સારી એવી રીતે આજે ખર્ચી શકો છો. તેમજ તમને આજે માતા તરફથી પણ તમને પ્રેમ અને સહયોગ સપોર્ટ સારો એવો તમને આજે મળી શકે છે. તેમાં પણ તમને સારો એવો લાભ ફાયદો થઈ શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક તમારું માન પ્રતિષ્ઠામાં સારો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે તમારા ભાઈ બહેનો સાથેના તમારા જે જૂના મતભેદો હશે એ પણ સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. તેમજ તમને આજે ટૂંકી એવી મુસાફરી કરવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે ટૂંકી એવી મુસાફરીઓ સારી એવી રીતે કરી શકશો. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બચત તમારે કરવામાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમને આજે વ્યવસાયિક વાટાઘાટોમાં પણ સારી એવી સફળતાઓ રહી શકે છે. તેમજ તમને આજે મધુર વાણીથી તમારા કાર્ય સરળતાથી સારી એવી રીતે આજે સિદ્ધ થઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારી એવી રીતે આજે વધી શકે છે. તેમજ તમને આજે નવી યોજનાઓ તમે કોઈ પણ અમલમાં મૂકવા માટે આજે ઉત્તમ અને શ્રેષ્ઠ એવો દિવસ છે. આજે તમારા વ્યક્તિત્વમાં પણ સારો એવો નિખાર આજે આવી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 1. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા નાણાકીય ખર્ચ હશે તેની પર તમારે થોડો અંકુશ એટલે થોડી લગામ રાખવી ખૂબ જરૂર છે. આજે તમારે અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો, જેથી કરીને તમને સારો એવામાં ફાયદો થઈ શકશે. તેમજ તમને
વિદેશથી કોઈ પણ મહત્વપૂર્ણ સમાચાર હશે એ તમને સારી એવી રીતે મળી શકશે, તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનું શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ભદ્ર ફટક ધન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ઊભા થઈ શકશે, તેમજ તમને આજે જૂના મિત્રો સાથેની મુલાકાત હશે એ સારી એવી તમને યાદગાર રહી શકે છે. આજે તમારા રોકાણ માટે પણ ઉત્તમ અને લાભદાયી એવો સારો એવો દિવસ છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો શુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ, મકર રાશિમાં ખજ મકર રાશિવાળા માટે કે આજે તમારા કાર્યસ્થળ હશે, જે તમે કાર્ય કરતા હશો તેમાં તમારી આજે સારી એવી રીતે પ્રશંસા એટલે કે તમારા વખાણ થઈ શકશે. આજે તમારા વડીલોના આશીર્વાદથી તમારા જે મુશ્કેલ કામ હશે એ સરળતાથી અમે સારી એવી રીતે તમે પાર પાડી શકશો. આજે તમારા પિતાના સ્વાસ્થ્યનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું તેવું જરૂરી છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે, તેમજ તમારા આજે ધાર્મિક યાત્રા કે પર્યટન પ્રવાસ કરવાનું આયોજન કરશો તે સારી એવી રીતે તમારું શુભ અને લાભદાયી નીવડી શકે છે. આજે તમે વિદ્યાર્થીઓ માટે આજે સારો પ્રગતિનો અને ઉત્તમ એવો સારો આજે દિવસ છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં જથક મીન રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્યમાં થોડી નરમાશ આવી શકે છે, જેથી તમે થોડી તબિયત તમારી નરમ રહી શકે છે. આજે તમને કોઈ પણ નવું સાહસ કરતા પહેલા તમારે થોડો વિચાર કરવો ખાસ જરૂરી છે. તેમજ તમને આજે આધ્યાત્મિક વાંચનથી તમને સારી એવી શાંતિ મળી શકે છે, જેથી તમારે કોઈ પણ આધ્યાત્મિક વાંચન કરવું જરૂરી છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજની ખાસ આપણે ટિપ્સ અને ઉપાય જોઈએ તો કે આજે બુધવાર હોવાથી ભગવાન ગણપતિને ગોળ અને ધાણા કે ગોળ ધાણાનો ભોગ ધરાવવો, તેમજ ગરીબોને લીલા મગનું દાન અથવા પક્ષીઓને ચણ નાખવી, આમ કરવાથી બુધ ગ્રહની પીડા તમારી દૂર થશે અને બુધ ગ્રહની પીડાને તમને સારી એવી લાભ થશે, એમાં તમને સારો ફાયદો થશે અને તમારા વેપાર વાણિજ્ય વ્યવહારમાં પણ સારી એવી તમારી પ્રગતિ થઈ શકે છે. ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને તિથિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 28/1/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 28/1/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ શુક્લ પક્ષ દસમ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:20 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:26. આજે તિથિ જોઈએ તો આજે તિથિ છે દસમ તિથિ 16:35 સુધી, ત્યાર પછી 11 એટલે એકાદશી. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે કૃતિકા નક્ષત્ર 9:26 સુધી, ત્યાર પછી રોહિણી નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે બ્રહ્મ યોગ 23:54 સુધી, ત્યાર પછી ઇન્દ્ર યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે ગર કરણ 16:35 સુધી, ત્યાર પછી વણિજ કરણ 27:16 સુધી, ત્યાર પછી વિષ્ટિભદ્રા. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃષભ રાશિ બ ઉ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.